અહીંયા આવવા જાવ છો અહીંયા ખબર નહીં પડતી અવાજ કેવો છે લઈ ગયા ને પોલીસવાળા આવ્યા હતા અહીંયા આવો ને તો તોડ કરવાવાળા આવે છે એટલે પોલીસવાળા નહીં બીજા આવે છે અહીંયા તમે સમજી જાશો કેમ કે આ અહીંયા કોઈ હે નાવું તો મસ્ત નાવા જેવું છે કેમ લાગે તડકાનું હોવાય તડકાનું હોય આમ તો સ્વિમિંગ પુલ જ તી આમાં પૈસા દેવા ન પડે મફતમાં ને આવડ્યા હા આને પર ચડું મિત્રો કોમેન્ટ કરો તેની ઉપર ચડાઈ જાય કે ઓલી ઉપર ચડાઈ જાય માતાને જય માતાજી સ્વાગત છે તમારું બધાને એક નવા વિડીયોમાં કેટલા સમય પછી આજે વિડીયો બનાવ્યો છે અને એક વાહે એક ટ્રેક્ટર આવે છે અને આગળનું એક ટાયર છે ને આમ ઊંચું છે તમને હમણાં આગળ આવે એટલે બતાવું તો તમે વિડીયો કેવી રીતના છે અલગ અલગ ના આગળનું ઓછું હતું તો એ ટર્ન મારતા હું આમ આગળ આવ્યો ને તે મને ખ્યાલ આવ્યો હું આગળનું વિરુદ્ધ આખું ઓછું છે રોદો આવ્યો ને તે મને એમ લાગ્યું કે ઓછું થઈ ગયું છે પણ એ ભાઈ તોય લઈને જાય છે 6 ટાયર વાળું આવે એમાં આપણે 5 ટાયર લઈને જાય છે તો આપણે જવાનું છે આપણે અહીંયા શિક્ષરમાં એક મસ્ત મજાની એક લોકેશન મને ખબર છે ત્યાં જવાનું છે અને ત્યાં હોજ જેવું બનાવેલું છે આપણે સ્વિમિંગ પુલ જેવું નાહીએ ને એવું બનાવેલું છે ત્યાં જવાનું છે અને રુદ્ર આપણી ચમચમાટી નવી છે હવે જો ત્યાં ધોવાની હતી કેમ કે આ ધોયેલી છે એટલે વાંધો નહીં ચાલો તો હવે આપણે એક ભાઈબંધને લેવાનો છે અને પછી આપણે તમને મળીએ તો બરોબર આઈનો એક જ લેને આ સાઈડ તો આ સાઈડ તો ભાઈ આ મને ચાલુ રહે હાલ આપણે લીધે આપણે હા મિત્રો ગાડી જાતી હું એક્ટિવા લઈને આવ્યો ને ત્યારે અહીંયા જો 4 વ્હીલ લગભગ ઉતારે છે આ કેવું છે આમ હું બીજી ફેર આવ્યો ને હું એમ બીજી ફેર આવ્યો આ 4 વ્હીલ હવે ઉતારે ચાલે ફોન પકડતો ઉતારે છે કાંટા પંચર નો હે ઓ આમ તો કાંટા નાખેલા લીલે તો કોકને પંચર પડશે આપણે એક નો કરાય ફેરી જાવ છો ગાડી કેટલી આગી છે અને અહીંયા ઉતરવાનો છે રસ્તો આ ઉતરવાનો પહેલી ફેરી અમે અહીંયા ઉતરીએ છીએ ક્યાં કેમ થાય તને આમ લાગે કેવું અને આ ઉપર જો આ ડુંગરા જો તમે એક ફેરી આમ જો આ કાતરેલા છે આખા ઉપાડી લીધેલા આની ઉપર બાવળીઓ છે આ અલગ છે ને આ તો પહાડી કેવી લાગે હવે આપણે અહીંયા આમ હવે સિનેમેટિક શોટ જોવા લે છે ભાઈ બન પહેલી ફેરી સિનેમેટિક શોટ લે છે કેવા આવે છે જોઈ ઓલા ફોરેવાળા ભાઈ ઉતરી નો ક્યાં એમાં પાછા તલ બાવળિયાના કાંટા હતા ને ગડી બડી ન જોઈએ તો સારું પંચર ખોટું પડે ને તો આમાં આમ જાય છે આયલા લાગે લોકલ જ લાગે હાલો તો હું ગાડી લેતા હોઉં ને પછી તમને જો બતાવો કેવું છે એન્જર પછી તમારે આવું ને તો લોકેશન કે એડ્રેસ ક્યાં આવ્યું એ ગઈ તો ચાલો એ આ લે આમ તો જો આહા આહા આયા જો પાણી આવી ગયો અચ્છા આવી ગયો હજી ઓલી સાઈડ જઈએ આયલા હજી તો ઉતરા છે ઓલી સાઈડ જાય છે હાલ બેઠી ચાલ તો મિત્રો અમે અહીંયા આવ્યો ને કંઈક અવાજ આવે છે અહીંયા કંઈક આમ હા આમ કંઈક અવાજ આવે કંઈક શું અવાજ આવે આમ અહીંયા અવાજ આવે જો અહીંયા ખબર નહીં પડતી અવાજ કેવો છે કે આમ કે તમને સંભળાતો નહીં તો અમે 3 ફેર સાંભળો બંધ થઈ જોજો અહીંયા આવતો જો આવે જો હલાવણેલો આવે અહીંનો આવે અહીંથી નહીં આવતો અહીંથી આ ડુંગરાની ઓલી છે ત્યાંથી નહીં આવતો કે ઓલા પણ આવે પાછો આવે ખબર પડી હા સિંહ ને આવ્યો ને અમે બે એક જ છે જો આવ્યો
પડે એવું નહીં આમ તો આમ કંઈક આમ ઓલું બોલતું હોય ને જેમ આવે આમ કંઈક ટક ટક એમ કંઈક જો નહીં આવતો બંધ થઈ ગયો મિત્રો બંધ થઈ ગયો આઈલો તમે આઈલો જ મને તો આઈલો દવા જો આઈલો જ માથે હોય તો આમાં દેખાય તો ખરું આપણે પાણીમાં ઓલું ન થાય પડે તો જો તમે આમ જો મિત્રો અહીંયા આવ્યા અને અહીંયા જો ના આવું ને તો તમારે હાથ છે ડોબરો પાણી છે પણ એ કેમ કે બહુ ઊંડું ન જવાય આપણે હા કાશી પણ બચ્યું હા જરૂર આચર પાણી છે કે સ્વિમિંગ પુલમાં એનું આવું હોય જતું કેમ તરે આમ જો આપણે નીચે જઈએ અમારે ઓલરેડી ટેકરી પર ચડવાનું કરવાનું છે જો આ ટેકરી પર ચડવું ને આપણે કેમ લાગે આવડ્યા હા આને પર ચડવું મિત્રો કોમેન્ટ કરો એની ઉપર ચડાઈ જાય કે ઓલી ઉપર ચડાઈ જાય તારું કરી નાખે તો આપણે ચડી જાય. હાલો તમે કોમેન્ટ કરો તો અમે બે ચેલેન્જ કરીશું પછી આ વિડીયો તો અમે અત્યારે કોશિશ કરશું પછી ચેલેન્જ વિડીયો અલગ આનો તમે કહો ને તો બનાવીશું કેમ લાગે ચેલેન્જ વિડીયો બનાવો ને તમે કહો ને તો એની ઉપર કોશિશ અહીંયા ચડી કોઈ નહીં કે એવું જો અહીંયા તમે આમ જોવો ને તો તમને ખ્યાલ આવી જાય કેવું છે આમ અમે ઓલા પણ જઈએ પહેલાં એટલા ને આટો મારતા ને પાણીએ જઈ નીચે કેવું પાણી છે આ વરસાદનું પાણી ભરાઈ ગયેલું છે ને અહીં બધા ગાડી ધોવા આવે પણ આમે છે ને આમે છે એક ઓલા પણ છે ને ત્યાં ઘર છે એક અહીંયા જ તે આવું થશે કેવું છે આમ તો જો આ લોકેશન આ બધા દેખાડે કે ન દેખાડે દેખાડે પણ મિત્રો અત્યારે સુરત દાદા જો અને અમે ફોટા પાડીને ધરાઈ ગયા અને પોલીસવાળા આવ્યા હતા અહીંયા આવો ને તો તોડ કરવાવાળા આવે છે એટલે પોલીસવાળા નહીં બીજા આવે છે અહીંયા તમે સમજી જાજો કેમ કે આ અહીંયા કોઈ આવક જાવકનું નથી ક્યાં આને ફોને આવી ગયો છે ને હવે તમને છે ને આ લોકેશન બતાવીએ કેવી લોકેશન છે કોપીરાઇટ આવશે અમારા ધ્યાન રાખજે એના ફોન આવી ગયો છે ને જો આ તમને ઓલું લોકેશન જે કહેતા ને એ તમને હમણાં બતાવું કેવું છે એમ જો એક આધાર અહીંયા નીચે છે પાણી જો આવા અચ્છર પાણી કેમ છે લાગે કેમ આમાં નાવા જેકું છે આમાં પથ્થરવાળું છે આમાં ચોખ્ખું તળિયું બતાય છે આવું આ કેવું લાગે ડુંગર અહીંયા છે તો અહીંયા ગાડી ઉતરી જાય અહીં લાવો ને તમે અહીં સીધે આપણે ગાડી તો અહીંયા પડી અહીં આવે એટલે અહીં સીધી આમાં ડાયરેક્ટ ધોવીને તો ધોવાઈ જાય ગાડી હે નાવું તો મસ્ત નાવા જેવું છે કેમ લાગે તડકાનું હોય આમ તો સ્વિમિંગ પુલ જ થી આમાં પૈસા દેવા ન પડે મફતમાં ને ઓરિજિનલ પાણી આ કેવું વરસાદનું પાણી છે એ અહીંયા ગાડી અહીંયા ને ગાડી વટી એમ અહીંયા ગાડી અહીંયા પાછું વધુ પાણી છે હું કીધું ઓલા પણ પાણી આવે જો તમને પાણી બતાવો અત્યારે પાણી જ એ તો આપને ખબર જ નથી જો પાણી ત્યાં આવતું થયું જો બે ઠેકાણે લો આવે પાણી આ મોટો ખાડો છે અહીંયા છે ને આ મોટો ખાડો છે જો આમાં પાણી આમાં જો તળિયું બતાય ક્યાં હાવ ક્લીન આ ઓલા હોજમાં આવું પાણી ન રહે કેમ લાગે સ્વિમિંગ પુલમાં કેમિકલ નાખે તોય પાણી નહીં એમાં રહેતું આવું આ નેચરલ વરસાદનું પાણી છે તમને બતાવું ઝરનો નથી પૈસા છે શું છે કેક ફિશ દેખાય હા હારી શું લાગે તમે કોમેન્ટ કરી દીધો 3 પથ્થર છે આમ કેવી રીતના પહાડ મસ્ત લાગે આમ જો મિત્રો અહીંયા પાણી આવે છે હું હેઠો ઉતરું જાઉં છું અને હું તમને જો અહીં બતાવું છું અહીં કેવું છે લાવો ફોન દેતા જો અહીંલું પાણી આવે બધું ખોદી ગયેલું છે હા હવે ડાયરેક્ટ અહીંલું આવે ત્યાં પાણી અત્યારે ચાલુ છે જો પાણી જાય જ છે ધીમું ઝરનું કેવું જાય ઝરનું બતાવી દો અને મિત્રો અહીંયા તમે આવો ને તો જો આ ડબલું બી જોઈને તમને ઓળખાણ પડી જાય એટલે શું છે એટલે આવતા નહીં પોલીસવાળા એટલે એવા હતા સમજાણું તમને આવતું ન કહેવાય વિડીયોમાં જો સમજાઈ ગયો તમને લોકેશન પર આવો ને તો છોકરા તો આવવાનું લેડીઝને નહીં લાવવાના હે સેફટી રાખીને આવવાનું એટલે લોકેશનનું તમે ક્યાં કોમેન્ટ કરો ને તો તમને કોમેન્ટમાં રિપ્લાય કરી ક્યાં આવી કોમેન્ટ હવે જાય છે એમ ધાર ઉપર કેમ કે અહીંયા બહુ જાજી વાર રહેવાય નહીં
તમને બતાવવાનું હતું બતાવી દીધું ઉપરનું બતાવી દેવું. તો મિત્રો અત્યારે ફોટા પાડી લીધા છે અને આપણે હવે આ ભાઈબંધને મેકી આવી એને વાળીએ. હવે એને ઘરેથી ફોન આવ્યો એટલે મેકવા જવા પડશે. વિડીયો કેટલો બી નહીં કે ખ્યાલ નહીં આવે આ નાખી કે ન નાખી. નાખ્યું તો ખરા હતી પણ 1-2 જોડીને કેમ લાગે ઘણા સમય થઈ જાય. થોડોક સપોર્ટ કરો તો વિડીયો બનાવીને મજા આવે અમને. નીકળી હાલો.